સાતમ આઠમના તહેવારને લઈને આવતીકાલથી 3 દિવસનું મિની વેકેશન પડી રહ્યું છે, જેને લઈને એસટી બસ સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી। અમદાવાદના ગીતા મંદિર બસ ડેપો પર મુસાફરોનો જમાવડો જોવા મળ્યો। જન્માષ્ટમીનો તહેવાર મનાવવા માટે લોકો વતન જઈ રહ્યા છે। મુસાફરોના ધસારાને ધ્યાને રાખી એસટી વિભાગ પણ વધારાની એસટી બસ દોડાવી રહ્યું છે। તેમ છતાં અમદાવાદથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ જતી મોટાભાગની એસટી બસ હાઉસફુલ દોડી રહી છે। 3 દિવસનું મિની વેકેશન આવતાની સાથે જ એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। 15મી ઓગસ્ટ, જન્માષ્ટમી અને રવિવારે એવા 3 દિવસ રજાઓ હોવાના કારણે લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે। ત્યારે એસટી નિગમ દ્વારા આ વર્ષે 1200 જેટલી ટ્રીપનું સંચાલન કરવાનું જાહેરાત કરી હતી। ખાસ કરીને ગત વર્ષે 1000 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી, પરંતુ આ વર્ષે વધુ મુસાફરોનો જે ધસારો હોવાના કારણે 1200 જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવા શહેરો તેમજ ધાર્મિક સ્થળો જેમ કે ડાકોર, દ્વારકા, શામળાજી જેવા ધાર્મિક સ્થળોએ પણ એક્સ્ટ્રા ટ્રીપો દોડાવવાની જે જાહેરાત છે તે કરવામાં આવી છે। જોકે છેલ્લા 48 કલાકમાં 1 લાખથી પણ વધુ મુસાફરોએ જે ઓનલાઈન બુકિંગ છે તે કર્યું છે અને હાલ અત્યારે અમદાવાદના ગીતા મંદિરમાં મુસાફરોનો જે ધસારો છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।